હું ગીતા પરિવારની કોમ્પિટિશન વિશે હવે વાત કરીશ કે ગીતા પરિવારે જે કોમ્પિટિશન રાખી છે ખરેખર ખૂબ જ સરસ વાક્ય સુંદર વસ્તુ છે. એમાં 10,000થી વધારે કેન્ડિડેટોએ ભાગ લીધો છે અને ગીતાનું જ્ઞાન જે વધારેમાં વધારે મળી શકે એ રીતનો આમાં પ્રયત્ન છે. આપણે હવે 15 જે એક્ટિવિટીઝ છે સ્ટાર્ટિંગની એના વિશે થોડી વાત કરીએ. પહેલો રાઉન્ડ છે ફર્સ્ટ રાઉન્ડ ક્વિઝ. એમાં થોડા સાદા ક્વેશ્ચન પૂછવામાં આવે છે જેથી પહેલાં બધા પ્રયત્ન કરી અને પછી એની અંદર વધારે પ્રયત્ન કરીને આગળ વધી શકે. બીજો રાઉન્ડ આવે છે રીડલ કરીને છે. રીડલમાં એનાથી થોડા વધારે અઘરા પ્રશ્નો હોય છે. પછી રાઉન્ડ 2 આવે છે, એમાં એનાથી થોડા અઘરા ક્વેશ્ચન આવે. એના પછી રાઉન્ડ 3 ક્વિઝ આવે છે. આ બધી જ ક્વિઝ છે જે તમે સોલ્વ કરો, ભલે ખોટું પડે કે ખરું પડે પણ તમને જાણવા તો મળે જ છે કે મારી ક્યાં જગ્યાએ ભૂલ થઈ રહી છે. આ બધી ક્વિઝ તમને જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. તમારું જનરલ નોલેજ વધે છે. તમને જરૂર પડે તો બીજી કોઈ પણ જગ્યાનો ઉપયોગ થઈ શકે છે. હવે એના પછી એને સરસ કામ કર્યું છે અહીંયા કે જમ્બલ ક્વિઝ રાખી છે. એ 4થા નંબર પર આવે છે. એ થોડા જમ્બલ ક્વેશ્ચન હોય છે, અઘરા ક્વેશ્ચન હોય છે. એ સોલ્વ કરવામાં તો બહુ મજા આવે, ભલે ખોટા પડે પણ સરસ મજા આવે છે. પછી મિનિંગ મેચ છે કે જે ગીતાની અંદર એકબીજાના મિનિંગ મેચ કરવાના હોય છે. એ રાઉન્ડ તો બહુ મસ્ત મજા આવે છે કે તમે કઈ રીતે એકબીજાના શબ્દાર્થને એકબીજા સાથે જોડી શકો છો. પછીની ક્વિઝ છે રાઉન્ડ 4 ફરી ક્વિઝ આવી છે. એની અંદર બી તમે પ્રયત્ન કરો તો આગળ વધી શકો છો અને એમાં ખોટું કંઈ નથી. ખોટું પડે તો કશું જવાનું નથી પણ તમને જાણવા તો મળે છે. આના પછી એની ક્વિઝ આવે 7 નંબર રેપિડ ક્વિઝ, મતલબ ઝડપથી જવાબ આપો, સહેજે અટકવાનું નહીં, ખાટ જવાબ જોવા જોઈએ. એમાં વિચારવાનો ટાઈમ નથી. આ ખરેખર તમારે ખૂબ જ મદદ માગી લે એવી ક્વિઝ છે. પછી સિનારીઓ ક્વિઝ છે. સિનારીઓ ક્વિઝમાં તમને બહુ સરસ જાણવા મળે છે કે કઈ રીતે તમે પ્રશ્નનો જવાબ સોલ્વ કરી શકો. પછી ખરા ખોટું રિફ્યુટેડ સ્ટેટમેન્ટ છે. સ્ટેટમેન્ટમાંથી તમારે જોવાનું છે કયું સ્ટેટમેન્ટ આનામાંથી મળતું નથી આવે. આમાં તમારું નોલેજ ખરેખર ચેક થાય છે. પછી આઈડેન્ટિફાઈ ઓડિયો, તમને જે ઓડિયો આપે છે તમારે એને ઓળખવાનો છે કે એમાં કયું સાચું છે અને કયું ખોટું છે. ફરી પાછી 11 નંબરની ક્વિઝ આવે રાઉન્ડ 5 ક્વિઝ. એમાં ફરી તમને પાછા પ્રશ્નો પૂછવામાં આવે છે અને એનો તમારે જવાબ આપવાનો છે. ફરી પાછી ક્વિઝ આવે છે રાઉન્ડ 6 ક્વિઝ. એમાં બી તમારે પ્રશ્નોના જવાબ આપવા છે. હવે 13 નંબરની ક્વિઝ આવે છે ખરા ખોટામાં તમારે જવાબ આપવાના હોય છે. પછી છેલ્લામાં છેલ્લી ક્વિઝ છે ઓડિયો આઈડેન્ટિફિકેશન. મને બધાની અંદર ઓડિયો આઈડેન્ટિફિકેશન બહુ ગમ્યું કારણ કે હવે મારે વ્રતિની પરીક્ષા આપવાની છે અને વ્રતિ પછી શ્લોકાન આપવાની છે. એટલે શ્લોકાનની અંદર ઓડિયો આઈડેન્ટિફિકેશન મતલબ આ શ્લોક કયા અધ્યાયમાં કયા નંબર પર આવે છે એનો જવાબ આપવાનો. હરિસનમ ખરેખર બધાએ પ્રયત્ન કરી અને આગળ વધવું જોઈએ. તમારો કયો નંબર આવે છે બહુ મહત્ત્વ નથી પણ તમે પ્રયત્ન કરો અને આગળ વધો એ ખૂબ જરૂરી છે. હરિસરનમ.